આ તરફ છોટાઉદેપુરનો જોડીદાર વિકાસ, જ્યાં આગળ વિકસિત છોટાઉદેપુરના દાવાની પોલ ખુલી છે। નસવાડીના ખેંદા ગામે સગર્ભાને જોડીમાં લઈ જવામાં આવી અને કાચા રસ્તાના કારણે 108 ન પહોંચી શકી ગામની અંદર અને સગર્ભાને જોડીમાં ઉચકી હોસ્પિટલ લઈ જવાઈ। ગામને સારો રસ્તો ન મળતા જોડીમાં લઈ જવા માટે પરિવાર મજબૂર થયો। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ ઊંઘતું તંત્ર ક્યારે જાગશે તે સવાલ થઈ રહ્યો છે। અગાઉ કલેક્ટર ડીડીઓ પણ આ રસ્તે ફસાઈ ચૂક્યા છે। ઘટનાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કર્યા। એટલી બધી ગંભીર ઘટના અને સરકારમાંથી કોઈ બોલવા તૈયાર નથી। આ એ જગ્યા છે કે જ્યાં ભૂતકાળની અંદર કલેક્ટર ને ડીડીઓ પણ ત્યાંથી પસાર થઈ ચૂક્યા છે અને જ્યાં ગયા હતા ત્યારે ત્યાં સંપૂર્ણપણે એમના વાહનો ફસાઈ ગયા હતા। તેમ છતાં એ વિસ્તારમાં રસ્તો સુધારવાને બદલે સરકારે ગામને જ પોતાની પ્રગતિના યાદીમાંથી કાઢી મૂક્યું હોય તેવું દેખાય છે ને એના કારણે જ આ પ્રકારની ગંભીર ઘટના બની છે।